આપણે કોર્સનું પેલું સાદું બ્લાઉઝ ચાલુ કરી છે સીવણ ક્લાસનું, એટલે સાદેથી 3 ટક્સ વાળું સાવ સાદું પહેલેથી સ્ટાર્ટ કરી છે. બ્લાઉઝમાં પેલો વિડીયો છે સાદું બ્લાઉઝ, આવી રીતનું પીસ આવે આપણું, એટલે આ રીતે ડબલ પાથરી નાખવાનું. આપણે 15 સાઈડ નું બ્લાઉઝ ની લંબાઈ નું કરી છે. આ બ્લાઉઝ ની લંબાઈ 15. આમાં સિલાઈ આવી ગઈ 5 ની સિલાઈ, 5 નીચે એટલે 14 ઇંચ નું બ્લાઉઝ છે અને 1 ઇંચ સિલાઈ નું આવી ગયું આપણું. 15 ઇંચમાં રેડી થઈ ગયું. પછી પહોળાઈ છે 8 ઇંચ અને 2 ઇંચ આપણું સિલાઈ નું રાખવાનું. 32 ની છાતી નું 2 ચોથો ભાગ લેવાનો. પેલા પાછળનો ભાગ બનાવી લેવાનો, પછી પાછળનો ભાગ આખો થઈ જાય પછી આગળના ભાગ ઉપર મૂકીને બનાવી લેવાનું. માજીનું બ્લાઉઝ છે સાદું ને સિમ્પલ પહેલેથી. અગિયારી પાછળની વાહાનું ગળું છે 3 ઇંચ, 3 ઇંચ રાખી દેવાનું. માજીનું ગળું આમ રાખવાનું 3 ઇંચ. ત્રણ ઇંચ આમ અને 3 ઇંચ આમ. 10 છે એટલે આખા શોલ્ડર નું હોય તો 13 ઇંચ નું શોલ્ડર, એટલે 6.5 રાખ્યું છે તો 6.5 પાછું આમ રાખી દેવાનું. જેટલો શોલ્ડર હોય એટલો બાયનો ગાળ. શોલ્ડર કેટલા છે માપી લેવાનું બીજી વાર. 6.5 એટલે 6.5 13 ના 6.5 બાયનો ગાળો રાખી દેવાનો. બાયનો ગાળો પછી અહીંથી રાખી દેવાનું 1.25 ઇંચ. અહીંથી જેટલું હોય 6.5 એનું અડધું વારી નાખવાનું પટ્ટીને. આપણો શેપ અહીં સુધી પહોંચવે છે અને અહીં 2 ઇંચના સેવા છે. પછી અહીંથી પોઈન્ટ લેવાનો, અહીં પહોંચાડી દેવાનો. આપણો વાહું થઈ ગયો છે તૈયાર. એને કટ કરી લેવાનું પેલા, અને કટ ન કરવું હોય તો પાછું જેટલી લંબાઈ છે એટલી બાજુમાંથી લઈ લેવાની અને કટ કરી લ્યો તો તમને સહેલું પડે. એક ભાગ કાપી લેવાનો. સાવ સાદી અને સરળ ભાષા છે, તમને આવડી જાય ને એવું. આ એક ભાગ થઈ ગયો. પછી આના ઉપર મૂકી દેવાનું. પાછળનો ભાગ રેડી થઈ ગયો છે અને આગળના ભાગમાં મૂકી દેવાનું. સિલાઈ નું આટલું છોડી દેવાનું. હવે આગળનો ભાગ તૈયાર થાય છે. આગળનો ભાગ પાછળ કરતા 1 ઇંચ લાંબો. 1 ઇંચ લાંબો શું કામ રાખી છે? આ પહોળો ને અહીંથી 1 ઇંચ લાંબો એનું ટક્સ લેવાનો છે એટલે.
પછી કાઢી લેવાનો ભાગ. પછી માજીનું હોય ત્યારે પાછળ કરતા 1 ઇંચ આગળ ગળું ઉતારી નાખવાનું. અડધો ઇંચ અહીંયા આગળ લઈ લેવાનું. અને ટક્સ લેવાને આપણે એમ થાય કે ટક્સ ક્યાંથી લેવાના છે, કેટલા છેટા લેવાના, તો અહીંથી 4 ઇંચ રાખી દેવાનું. અહીંથી ઉપરથી 10.5. અહીંથી 1.5 ઇંચ રાખવાનું છેટો, અને 1.5 ઇંચ અહીંથી છોડી દેવાનું. આ 3 ટક્સ વાળું. અને 4 ટક્સ વાળું આમાંથી કરવું હોય તો થાય. 4 ટક્સ વાળું. હવે 4 ટક્સ વાળું કરવું હોય તો 1 ટક્સ અહીંયા આવે. પછી પાછળના વાહના ટક્સ લેવા હોય તો 4 ઇંચ મૂકી દેવાનું, અને 4 ઇંચ 4.5 ઇંચ આગળ રાખો તો પછી એનું નિશાન કરી દેવાનું. સ્પેર પાર્ટ કાઢી લેવાની. આપણે બ્લાઉઝ કટિંગ કરી લેવાની છાપામાં. નિશાન તો કરી જ લેવાના, એટલે સીવતી વખતે હે ને આપણે માપપટ્ટીની જરૂર ન પડે. નો આપણે દોરતા આવડે તો આને ઘાટા લીટા કરી દેવાના. આની પર મૂકી થઈ ગયા. દાવના તો બે દાવ થઈ ગયું. હવે આપણે બાય કરવાની છે.
બાયની લંબાઈ તો કસ્ટમરને ગમે એવી કરવાની. કાપડ હોય ઉપર 80 કટ હોય તો ઈ કે એમાં એવી રીતની કરી દેવાની. આમ હોય 11 ઇંચ અને 12 ઇંચની, તો આપણે 11.5 ઇંચની રાખી છે બાયની લંબાઈ. પહોળાઈ કેટલી થઈ છે બાયની માપી લેવાની. 7.5 7.5 અહીંયા 11.5 થયું તો આપણે અહીંથી 3.5 ની જગ્યા રાખી અને શેપ દઈ દેવાનું. 3 ઇંચ ની રખાય ને 3.5 ની રખાય. 2 ઇંચના સેવા એટલું નિશાન ઈ મારી દેવાનું અને 3 ઇંચ અહીંથી 3 ઇંચ છોડી દેવાનું. સાડા 6 અહીંયા રાખી દેવાનું. એક ઇંચની પટ્ટી વાળી દેવાની. અને આ આગલો ભાગ અહીંયા ભેગો કરી દેવાનો. બીજી બાઈ કાઢી લઈ એટલે તમને આની પર મૂકતા શીખડાવું ફરમા ઉપર. પછી આપણે આ કાપડમાં કટિંગ કરવાનું છે. આપણે તો એક જ બાઈન ધારવું પડે એમ છે, પણ તમને શીખડાવવા માટે 2 બાઈ કરી છે. બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે ને કાપડ ઉપર મૂકતા શીખડાવી દઉં. પેલા તમને આ બતાડી દઉં. આ 4.5 ઇંચનો ટક્સ અહીંયા લેવાનો. પછી તમને એમ થાય કે પોળો કેટલો લેવાનો છે, તો 1.5 ઇંચમાં 2 આવી જવું છે. નીચેથી જાડો લેવાનો, ઉપર જતા સાવ પતલો એકદમ. આમાં આ નીચેનો ટક્સ છે લંબાઈની, ઈ ટક્સ એક જાડો લેવાનો. બાકી આ બધા એકદમ પતલા, ઈ 1.5 ઇંચમાં આવી જવા જોઈએ. આ 1.5 ઇંચ થવો જોઈએ.
ટક્સને જ્યારે સેવો ભરો ત્યારે એકદમ આ રીતે લેવાનું, અહીંથી આમ પતલું થઈ અને નીકળી જવાનું, એકદમ ગોલાઈ નહીં મારવાનું. આ ગાજ પટ્ટી છે, આને ઉપરથી મૂકવાની, અને આ બટન પટ્ટી છે એને અંદરથી આવે. ગાજ પટ્ટીને હંમેશા ઉપરથી મૂકવાની અને બટન પટ્ટી એને અંદરથી મૂકવાની. આ બાજુ આની છે, આ બાજુની ગાજ પટ્ટી વાળાની, એટલે ઈ એલિકોર જ આવવું જોઈએ. એટલે કાપેલો ભાગ છે ને તમારું ઈ રીતે જ આવે. આમાં લખી નાખવાનું બટન પટ્ટી, એટલે એલિકોરની છે ને બાય આવે. આમ તમે ડાબી જમણીમાં ન ખબર પડે તો ગાજ પટ્ટી કોરની ઉપર લખી નાખવાનું, ગાજ પટ્ટી, બટન પટ્ટી બાજુની બટન પટ્ટી લખી નાખવાનું, એટલે તમારું બ્લાઉઝ તૈયાર થઈ જાય. અને તમને એમ થાય કે ગાજ પટ્ટી બટન પટ્ટી કેટલા ઇંચની કાપવાની છે, તો ગાજ પટ્ટી 1 ઇંચની, અહીંથી અહીંયા તમે મૂકતા આવો અને આનો સેવો લેવાઈ જાય એટલે આના માપની થઈ જાય. અને આમાં એક નાની ચપટી મૂકવાની છે, જ્યાં તમારે ચપટી તમે લ્યો ને ટક્સની અહીંયા એક ચપટી આવે, અને બટન પટ્ટીમાં નહીં આવે ચપટી, એ અંદરથી મૂકીને બારે વર્ષે ઈ લેવાની 2 ઇંચની, એને 2 ઇંચની લેવાની, અને એને અંદરથી સીવી લેવાની, અને બારે અડધી વરવી જોઈ. બટન પટ્ટીનું 2 કોર કાપડ સરખું દેખાવું જોઈએ, અંદરથી મૂકીને બારે વારવા. આપનું પેપર કટિંગ થઈ ગયું છે. આપનો સાદા બ્લાઉઝ નો પેપર કટિંગ નો ફર્મો તૈયાર થઈ ગયો છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. કાગળનો જે ફર્મો ઈ હવે તમને કાપડ ઉપર મૂકીને કેમ કટિંગ કરવું એ શીખવાડું આગલા વિડીયોમાં.